ગુજરાત સમાચાર મોસમ તારીખ 6/1/2025 ગુજરાતમાં ભારે ઠંડી પડવાની આગાહી। આ હિસાબે ઉત્તર ભારતમાં ભારે ઠંડા પવનોને હિસાબે આપણે ઉત્તર ગુજરાતમાં ભારે ઠંડી પડશે। આ હિસાબે હિમાલય બાજુના ભાગોમાં ભારે બરફમારીને હિસાબે ગુજરાતમાં 3 થી 4 દિવસ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે। આ હિસાબે તાપમાનની વાત કરો તો તાપમાન 20 થી 21 ડિગ્રી દિવસનું તાપમાન રહેશે, રાતનું તાપમાન 8 થી 9 ડિગ્રી થવાની શક્યતા। એટલે ભારે ઠંડી પડવાની આગાહી છે। પવનો પણ ઝડપી આવી રહ્યા છે રાજસ્થાનના ભાગોમાંથી। આ હિસાબે આપણે ગુજરાતમાં 3 થી 4 દિવસ આવું ઠંડુ હવામાન રહેશે દિવસનું, અને રાતનું અતિ ભારે ઠંડી પડવાની આગાહી છે। ગુજરાત સમાચાર મોસમ તારીખ 6/1/2025 ગુજરાતમાં ભારે ઠંડી પડવાની આગાહી। આ હિસાબે ઉત્તર ભારતમાં ભારે ઠંડા પવનોને હિસાબે આપણે ઉત્તર ગુજરાતમાં ભારે ઠંડી પડશે। આ હિસાબે હિમાલય બાજુના ભાગોમાં ભારે બરફમારીને હિસાબે ગુજરાતમાં 3 થી 4 દિવસ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે। આ હિસાબે તાપમાનની વાત કરો તો તાપમાન 20 થી 21 ડિગ્રી દિવસનું તાપમાન રહેશે, રાતનું તાપમાન 8 થી 9 ડિગ્રી થવાની શક્યતા। એટલે ભારે ઠંડી પડવાની આગાહી છે। પવનો પણ ઝડપી આવી રહ્યા છે રાજસ્થાનના ભાગોમાંથી। આ હિસાબે આપણે ગુજરાતમાં 3 થી 4 દિવસ આવું ઠંડુ હવામાન રહેશે દિવસનું, અને રાતનું અતિ ભારે ઠંડી પડવાની આગાહી છે। તારીખ 6/1/2025 ગુજરાતમાં ભારે ઠંડી પડવાની આગાહી। આ હિસાબે ઉત્તર ભારતમાં ભારે ઠંડા પવનોને હિસાબે આપણે ઉત્તર ગુજરાતમાં ભારે ઠંડી પડશે। આ હિસાબે હિમાલય બાજુના ભાગોમાં ભારે બરફમારીને હિસાબે ગુજરાતમાં 3 થી 4 દિવસ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે। આ હિસાબે તાપમાનની વાત કરો તો તાપમાન 20 થી 21 ડિગ્રી દિવસનું તાપમાન રહેશે, રાતનું તાપમાન 8 થી 9 ડિગ્રી થવાની શક્યતા। એટલે ભારે ઠંડી પડવાની આગાહી છે। પવનો પણ ઝડપી આવી રહ્યા છે રાજસ્થાનના ભાગોમાંથી। આ હિસાબે આપણે ગુજરાતમાં 3 થી 4 દિવસ આવું ઠંડુ હવામાન રહેશે દિવસનું, અને રાતનું અતિ ભારે ઠંડી પડવાની આગાહી છે।